ખેડાના નડિયાદમાં ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે। અન્ય રાજ્યો તેમજ નેપાળમાંથી લોકોને નડિયાદ લાવી ધર્માંતરણ કરાતા પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા। નડિયાદમાં ફાઉન્ડેશનમાં ચાલતી હતી ધર્માંતરણની કામગીરી। પોલીસે મુખ્ય આરોપી અને સંસ્થા ચલાવનાર સ્ટીવન મેકવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવાયા છે। પોલીસે આરોપીના બેંક એકાઉન્ટની તપાસ પણ કરી છે। આરોપીને વિદેશમાં ફંડ મળી હોવાનો પણ ખુલાસો છે। નાણાકીય વ્યવહારોની હાલમાં તપાસ પણ ચાલી રહી છે। તો કુલ 2 આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન। તેઓ ગુજરાતના દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા। આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી, એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે। ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું। ખેડા જિલ્લા પોલીસને આંતરરાષ્ટ્રીય ધર્માંતરણનું કૌભાંડ પકડવામાં સફળતા મળી છે। જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ નડિયાદમાંથી જે આ સ્ટીવન મેકવાન કરીને જે વ્યક્તિ છે તે વ્યક્તિ જે વેબ સેમિનારના નામે જે ધર્માંતરણ કરાવતા હોવાનું પોલીસને જાણવા આવ્યું હતું। ત્યારબાદ જે રીતે પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ હાલ અત્યારે જે સ્ટીવન મેકવાન છે તેમની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે અલગ અલગ રાજ્યો સહિત વિદેશોમાં પણ આ જે છે તેમના જે તાર છે તે જોડાયેલા છે। હાલ અત્યારે ખેડા જિલ્લા પોલીસ સ્ટીવન મેકવાનની ધરપકડ કરીને આગળની પ્રોસિજર હાથ ધરી છે, આગળની તપાસ હાથ ધરી છે અને જો વાત કરવામાં આવે તો ખૂબ મોટા પાયે બેંક ટ્રાન્ઝેક્શન પણ આ સ્ટીવન મેકવાનના ખાતામાં થયા હોવાનું હાલ અત્યારે પોલીસને જાણવામાં આવ્યું છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।